સંજયભાઈ કે છે મારે પૂરી વાત કરી दूर करो અને ઊંઘી ગયેલા નેતાઓને જાગૃત કરો, સાક્ષીઓ અને કોન્ટ્રાક્ટરો ખાલી જીવત બનાવે. બાહેંદ્રી આપી અમારી સુગમ ગ્રીન સિટીમાં આજે 4 દિવસથી તો એક માણસ અંદર બી સોસાયટીમાં નથી દેખાતો. ઘરની બહાર એટલી માટી છે કે વાત ના પૂછો. એનાથી બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનો ખોરાક બી ખુલ્લો 1 સેકન્ડ નથી રાખતા. અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ. તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે તો તમે અમારું ક્યાંય વિચાર્યું કંઈ પણ? અને આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી. ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળ વાળાની ડમરી. અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી. અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો. 1:30 વાગ્યાની આવવાની અંદાજે 2:30 વાગે બસ બચ્ચું નાનું સ્કૂલમાંથી એટલો ટ્રાફિક નડે. તો આજે તમને પ્રોબ્લેમ કે અમે રસ્તો રોક્યો ત્યારે તો તમને કેવી તકલીફ થઈ? તો અમે આજે 4 મહિનાથી આ તકલીફ સાફ કરીએ છીએ તો તમને ક્યારેય ના દેખાણું. મારું નામ ભાવનાબેન જોશી અને અમારી શુભમ ગ્રીન સોસાયટીના અમે બધા આજે રહેવાસી મળ્યા છીએ. અને ખાસ આ મુદ્દો છે, એ મુદ્દો શું છે એ બધા જાણે છે, સરકાર રીતે બધા જાણે, પણ એને કોઈ દિવસ ધ્યાનમાં નથી લેવાતો. અમારી ડિમાન્ડ એ છે કે આ જે રસ્તા બગડેલા છે લગભગ આજથી 4 મહિના 5 મહિના થઈ ગયા, અમને આનું કોઈ રિઝલ્ટ નથી મળ્યું. અને ઘણા બધાના એક્સિડન્ટ થયા, જુવાન જોડ જેના ઘર ખાલી થઈ ગયા છે, લોકો પડી આખરીને હોસ્પિટલ ભેગા થાય છે. એ સિવાય અમારે સોસાયટીમાં એટલી બધી ધૂળ ઉડે છે અને એટલો બધો અમને પ્રોબ્લેમ થાય છે કે બીમારી વધી ગઈ છે. અને સાથે સાથે આ ટ્રાફિક આજે અમે રોક્યો ને છે એવું નથી. આ ટ્રાફિક 4 મહિનાથી છેલ્લા આ કન્ટિન્યુ આ ટ્રાફિક આનો આ ચાલુ છે. રાત દિવસ આ ટ્રાફિક હોય છે. અમને આવવા જવામાં, સ્કૂલમાં વિદ્યાર્થીને જવામાં બી ક્લાસમાં સ્કૂલમાં ટાઈમસર નથી પહોંચી શકતા. કોઈ બીમાર હોય તો દવાખાને પણ કોઈ ટાઈમસર નથી જઈ શકતું, કેમ કે આ ટ્રાફિક આજે અમારા હિસાબે નહીં, અમને તો 4 મહિનાથી આ રસ્તાના હિસાબે નડે છે. એટલે સરકારને ખાસ નમ્ર વિનંતી છે અને કોન્ટ્રાક્ટરોને પણ કે તમારે ખીચા ન ભરાતા હોય તો અહીંયા આવીને વાત કરો, અમારી પાસેથી લઈ જાઓ, પણ અમને આનું રિઝલ્ટ સારું આપો. શુભમ ગ્રીન સિટીની રહેવાસી છે. અહીં આવ્યા પછી તો એવું લાગ્યું કે આ ઘણી સારી જગ્યા છે, પણ અહીં આવ્યા પછીના જે અમે અનુભવ શેર કરું છું આજે કે તમે જાણો હાઈવે નજીક રહીએ છીએ કે કન્વીનિયન્ટલી મળી રહે, પણ રસ્તાનું કંઈ જોવા જેવું નથી. અહીંયા તમે રસ્તા જુઓ, તમે લાગે હું 5 મિનિટમાં સિટીમાં પહોંચીશ, પણ તમે એ નહીં પહોંચી શકો કારણ કે રસ્તાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને હાલમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદ બંધ પડ્યા પછી જ્યારે જે ધૂળની ડમરી ઉડવા માંડી છે એમાં સરકારી માણસો તમે તો ગાડીમાં બેસીને બંધ ક્લાસમાં જતા રહેશો, પણ જે નોર્મલ માણસ અહીંથી વર્ગ માટે વાપી જઈ રહ્યો છે એની પરિસ્થિતિ તમે જુઓ. શ્વાસમાં કોન્ક્રીટની ધૂળ જાય છે, અસ્થાયીના ભોગ બને છે. અમારી સોસાયટીમાં પણ જેને ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ છે એ રોજ અસ્થાયી લેવી પડે છે. અને ઘરમાં પણ તમે એક પણ કાચ ખોલી નથી શકતા, બંધ બારણામાં રહેવું પડે છે, સફોકેશન થાય છે, એના લીધે બ્રીધિંગમાં તકલીફ થઈ રહી છે. એનાથી અકસ્માત થાય છે. અકસ્માતથી ઘણા પરિવાર બરબાદ થઈ ગયા.
બીજી તો અમારી એવી લાગણી છે, હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને, એટલી ધૂળ ડમરી વીતી કે અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. અને બીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરી મત દઈને ચૂંટેલા એ નેતા કંઈ અમારી ઉભાર લેવાય નથી. એ પછી બિલ બનાવે, અમને ફાયદો કોઈ જાતનો થતો નથી. ટ્રકવાળા, બાઇકવાળા, એના છોકરા બિચારા ઘરે હોય છે. એ કેટલું હેઠીના ટ્રક હલાવતા હોય છે, એ વેતન હું અહીંયા હાઈવે ઉપર બેઠો હું જોઉં છું. હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ શું તકલીફ થાય છે? ધૂળ ઉડે છે ને ઘરે હવે તમને વાત કરું, 4 દિવસથી આ વરસાદ નહોતો ને, એટલે એટલી ઝીણી રજ ઉઠતી હતી કે બાળકો બધા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા. અને રાંધેલું અનાજ જેને કહેવાય એ અમે ખાઈ શકતા નથી. એકવાર લઈ જાય ને તો આવી પરિસ્થિતિ. તો અમારી નમ્ર વિનંતી છે, પહેલાં તો એને અમને નેતાઓ સહાનુભૂતિ બતાવે, બીજા આપણા જે કોન્ટ્રાક્ટરો છે એ ટાઈમસર ફટાફટ કામ કરે અને લોકોની લાગણીને માન આપે. રજૂઆતો હા, અમે કલેક્ટરને એક વખત આપેલું છે, મૌખિક ઘણી વખત ધવલભાઈ પટેલ બિચાર આવ્યા હતા, એ અમને આશ્વાસન આપીને વહી ગયા હતી. પછી અમને કોઈ પરિણામ મળ્યું નથી. એના માટે ઓલરેડી અમારી ઉપર વાત થઈ ગઈ હતી. અમારે જે પીડી સાહેબ છે, જે નેશનલ હાઈવે ઓથોરિટીના, જે અમારા ઉપર મેઇન સાહેબ છે અમારા, એમની જોડે મારી વાત પણ થઈ ગઈ હતી. અને ગઈકાલે રાત્રે પણ મારી વાત થઈ હતી અને પરમ દિવસે પણ મારી મિટિંગ થઈ હતી કે હવે શું છે કે દરેક પોર્શન ઉપર, જેમ કે તમે તુલસી હોટલ પાસે જુઓ, અગર તમે વલસાડ પાસે જુઓ, પાનેરા પાસે જુઓ, કે તમે મોરાઈ પાસે જુઓ, કે દમણગંગા પાસે જુઓ, ઓલરેડી તો અમે કામ પૂરું કર્યું છે. આજનું કામ, આજનું અમારું પ્લાનિંગ, અમારા બગવાડા જે શુભમનું જે એમને પ્રોબ્લેમ છે એ શિવમ કટથી લઈને અમારા બગવાડા સુધીના આજનો અમારો આ જ પ્રોગ્રામ હતો. જસ્ટ અમારું પેવર મશીનરી ત્યાંથી વલસાડથી નીકળી ગયું હતું, પણ વરસાદના કારણે અત્યારે જ 1 કલાક પહેલાં વરસાદ ચાલુ થયો, એના કારણે જે કામ અટકી ગયું છે. જેવો વરસાદ બંધ થઈ જશે, પ્યોર મશીન તાત્કાલિક અમે હેન્ડ મૂકવાના જ અત્યારે પછાડી જશે રજવાડી પાસે પાર્કિંગમાં, એટલે અમે તાત્કાલિક એનું કામ ચાલુ કરીશું. રૂકતું જ નથી. કેમ ક્વોલિટી એવી એમ વરસાદ થાય? ટ્રાફિક જે છે એ ટ્રાફિકની ઇસ્યુના લીધે કે ટ્રાફિક આપણી પાસે પહેલે 10,000 કે 40,000 કે 80,000 ગાડી ફરતી હતી, હવે 1.5 લાખ થઈ ગઈ છે. એના લીધે આપણે એના ઉપર જે બી આપણે મટીરિયલ નાખે છે એ ટકતું નથી.